નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। તો આજે 21 જુલાઈ અને 21 જુલાઈના રોજ સમગ્ર દેશની અંદર જંક ફૂડ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભલે આ ઉજવણી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે જંક ફૂડ ખાવાના કારણે કેટલી બધી પ્રકારની પ્રોબ્લેમો જોવા મળી છે। ખાસ કરીને જો યુથની વાત કરીએ તો અત્યારે યુથના 2 days મીલની અંદર જોવા જઈએ તો યુથના 1 ડેનું મીલ છે, એમાં 1 ડેના મીલની અંદર એક મીલ છે તે જંક ફૂડ બની ગયું છે। કોઈપણ પ્રકારનું ફંક્શન હોય કે કોઈપણ પ્રકારનું જોવા જઈએ તો પ્રસંગ હોય, તે પ્રસંગની અંદર હવે જંક ફૂડ છે તે સ્ટાર્ટરમાં પણ જોવા મળે છે। જંક ફૂડને લઈને ઘણા બધા હૃદયના રોગો સાથે ડાયાબિટીસ ને એવા અન્ય રોગો પણ થાય છે, સૌ કોઈને ખબર છે। પરંતુ આ જંક ફૂડ ઇન્ડસ્ટ્રી અટકવાનું નામ નથી લઈ રહી। અને ખાસ કરીને જો અત્યારે ઓફિસ કલ્ચર, કોર્પોરેટ કલ્ચરની વાત કરીએ તો ઘણા લોકો માત્ર 1 ટાઈમ છે તે ઓનલાઈન ઓર્ડર કરતા હોય છે ફૂડ। એ ફૂડની અંદર મુખ્યત્વે લગભગ ડિસીઝ તો હોય જ છે, પણ તેની સાથે સાથે જંક ફૂડની માત્રા સૌથી વધુ હોય છે। કોઈ પણ કોર્પોરેટ ઓફિસ જુઓ તો તેના ડસ્ટબિનમાં તમને ક્યારેક ને ક્યારેક અલગ અલગ ટાઈપના ફૂડના પેકેટ્સ જોવા મળશે। એ પછી ખાસ કરીને તેની અંદર પિઝાઝ ને અલગ અલગ ફૂડના પેકેટ સૌથી વધુ જોવા મળે છે। પરંતુ આ જંક ફૂડ ડેની ઉજવણી તો કરીએ છીએ, પરંતુ જંક ફૂડ એટલે બિન આરોગ્યપ્રદ પદાર્થ કે જે આપણે આરોગી રહ્યા છે ને, જેના કારણે અત્યારે હોસ્પિટલોમાં લાઈનો લાગી છે। ઓબેસિટી સૌથી વધારે જોવા મળી રહી છે, મેદસ્વીતા સૌથી વધારે જોવા મળી રહી છે, અને ખાસ કરીને જે યુવા વર્ગ છે તેની અંદર એફિશિયન્સી, કામ કરવાની જે પદ્ધતિ છે, જે પ્રગતિ છે, તેનો જે સમય છે તે ધીરે ધીરે ઘટતો રહ્યો છે। અને તેની પાછળ માત્ર આ જંક ફૂડ છે। જંક ફૂડ કેટલું નુકસાનકારક છે અને આપના ઘર સુધી કે આપના ડોર સુધી જે તમે 20 કે 30 મિનિટને જંક ફૂડ ઓર્ડર કરો છો અને આવી જાય છે અને તમે આરોગો છો, તેના કેટલા લાભ અને તેના કેટલા ગેરલાભ તે આજે ચર્ચા કરીશું આજે જંક ફૂડ દિવસ ઉપર। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર આનંદિતા અને દેવ બાબાની। ડૉક્ટર આનંદિતા અને દેવ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અનંતભાઈ, સૌથી પહેલા આપણે યુથ જોડેથી જાણીએ કે જંક ફૂડ, દેવ, અત્યારે જોઈએ તો યુથ ઓલવેઝ ક્યાંય પણ જાય છે કે પછી તે કોલેજ હોય, સ્ટડી ટાઈમ હોય કે પછી તેનું કોર્પોરેટ ઓફિસમાં જોબ કરતા હોય, તો 1 ડેનું મીલ જે પહેલા કહેવાતું હતું કે લોકો ટિફિન લઈને જતા હતા કે ઘરનું ફૂડ લઈને જતા હતા, પરંતુ ક્યાંક એમને શરમ પણ આવી રહી છે કે પછી એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે 1 મીલ તો આપણે જંક ફૂડ જ ખાવું છે અને 1 મીલ તો આપણે ઓનલાઈન જ બાય કરવું છે। અને ઓનલાઈન જે ફૂડ આવે છે તેની અંદર ન્યુટ્રિશન તો ઝીરો જ હોય છે। એવા ઘણા બધા ફૂડ જે સારા લોકો અત્યારે ખાઈ રહ્યા છે, પરંતુ ઓલમોસ્ટ બધી જગ્યાએ જંક ફૂડ વધારે લેવાય છે અને યુથ તેની ઉપર સૌથી વધુ આકર્ષાયું છે અને આ મિલિયન ટ્રિલિયન સુધી આ ઇન્ડસ્ટ્રી પહોંચી છે। શું કહેશો? તો સૌથી પહેલા તો હું એક યુથની લાઈફસ્ટાઈલ ને રેફર કરવા માંગીશ કે એક યુથ છે એ શું વસ્તુઓ કન્ઝ્યુમ કરે છે અને એની લાઈફસ્ટાઈલ શું છે। પછી આપણે એના ફૂડ હેબિટ્સ પર જશું અને ન્યુટ્રિશન પર જશું। સૌથી પહેલા તો એક સૌથી ખરાબ હેબિટ, કે હેબિટ તો ના કહેવાય પણ જાપાનમાં આને ડિસીઝ કહેવાય, એ છે ડૂમ સ્ક્રોલિંગ। હવે હું આ વસ્તુ કેમ અહીંયા લઈ આવું છું, કેમ કે જ્યારે યુથ સવારે ઉઠે છે, એ જોબ પર જાય છે, ઇન્ટર્નશિપ પર જાય છે, કોલેજ પર જાય છે કે સ્કૂલ પર જાય છે, એ જેમ સવારે ઉઠે છે સૌથી પહેલી વસ્તુ એ જોતો હોય છે તો એનો ફોન હોય છે। હવે ફોન જ્યારે સ્ક્રોલ કરે ત્યારે એને રીલ્સ જોવા મળે અને રીલ્સમાં ડોપામિન ઇફેક્ટ આવે, જેનાથી એને અવોઇડ ના કરી શકે। નાઉ ધેટ કનેક્ટ્સ વિથ સ્ટ્રેસ। હવે એક સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટને કાં તો પછી ભણવાનું સ્ટ્રેસ હશે, કાં તો પછી કામનું સ્ટ્રેસ હશે, કાં તો પછી ફેમિલી સ્ટ્રેસ હશે, કોઈ પણ વસ્તુનો સ્ટ્રેસ। હવે કોઈ પણ માણસ જ્યારે સ્ટ્રેસમાં હોય, શોર્ટ ટર્મ સ્ટ્રેસ હોય કે કંઈક પણ જાતનો ટેન્શન હોય, એ શું કરે, એનો ફોન ખોલશે, એને ખબર ના પડતી હોય કે વોટ શુડ આઈ ડુ, હું કયો સ્ટેપ લઉં, હું શું ડિસાઈડ કરું, બહુ ઇનડિસાઇસિવ થતું હોય તો સૌથી પહેલા એ શું કરશે, એનો ફોન ઉપાડશે અને સ્ક્રોલિંગ ચાલુ કરશે, રીલ્સ જોશે, યુટ્યુબ શોર્ટ્સ જોશે। હવે રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ જોશે તો એમાં ડોપામિન ઇફેક્ટમાં કેફેસ છે કે પછી જે પણ ફૂડ ઇન્ડસ્ટ્રી છે, એ લોકોને ખબર છે કે આ લોકોને અટ્રેક્ટ કેવી રીતે કરવાનો છે, આ લોકોને અટ્રેક્ટ કરવા માટે માર્કેટિંગ કેવી રીતે કરવી છે, તો એ લોકો તો ઓલરેડી ડોપામિન ઇફેક્ટ એમાં નાખેલું છે, જેમાં એ લોકો શુગર, ફેટ ને સોલ્ટ ના એ બધું હાઈડ કરીને કોફીઝ પ્રમોટ કરશે, સારું ફેન્સી ફૂડ પ્રમોટ કરશે જે સારું દેખાય છે, જેનું ટેસ્ટ સારું છે। હવે એક નોર્મલ યુથ છે, સ્ટ્રેસ છે, ડોપામિન ઇફેક્ટ માટે ઓલરેડી સ્ક્રોલ કરે છે, હવે એ ટ્રેપ થઈ ગયો છે આમાં। હવે હી ઇઝ નોટ થિંકિંગ અબાઉટ હિઝ હેલ્થ,
એ પોતાની હેલ્થ કે પોતાનું ન્યુટ્રિશનના બારેમાં હવે નહીં વિચારી શકે, કેમ કે ઓલરેડી સ્ટ્રેસમાં છે, ઇઝ ઓલરેડી ઇનટુ ડોપામિન ટ્રેપ. હવે એ માર્કેટિંગનું શિકાર બનીને એ જોશે કે ઓકે આ ફૂડ આઈટમ તો સારી છે, ઓ કોફી છે, ઓ આ નવું કેફે ખોલ્યું છે, ઓ હું અહીંયા જઈશ તો સારો લાગીશ, ઓ મારું સ્ટેટસ અપલિફ્ટ થશે, ઓ મને અહીંયા મજા આવશે, ઓ અહીંયા કોફી સારી છે, અહીંયાનું ખાવાનું ટેસ્ટ સારું છે. આ બધી વસ્તુઓના ટ્રેપમાં જે આના પાછળ જ ઘૂસી જશે, આના પાછળ જ એનું ફાઇનાન્સ સેટ કરશે, આના પાછળ એનું બજેટ સેટ કરશે, પ્લાનિંગ કરશે, અને એની હેલ્થ, એનું લોંગ ટર્મ ઇફેક્ટ, એનું શોર્ટ ટર્મ ઇફેક્ટ બધું પાછળ જતું રહેશે. દેટ્સ વાય આમાં કહીએ કે સૌથી હાઈએસ્ટ નંબર્સ જે આમાં યુથનું જ છે, જ્યારે ઓનલાઈન ઓર્ડર્સ હોય કે પછી કેફે કલ્ચર હોય કે પછી કોઈ પણ જંક ફૂડની ઇન્ડસ્ટ્રી હોય. અનંતભાઈ, જે રીતના દેવે કહ્યું કે આ જે ઇન્ડસ્ટ્રી છે તેની અંદર હાઈએસ્ટ કન્ઝ્યુમર જોવા જઈએ તો યુથ છે, અને ખાસ કરીને અનહેલ્ધી ફૂડ, જંક ફૂડની જોડે મારે ખાસ ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝનો ઉલ્લેખ વધારે કરવો છે, કારણ કે ચિપ્સ એક એવી વસ્તુ છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ એવી વસ્તુ છે કે જેની યુથને કે કોઈને બી વોટ એવર કોઈ બી એજના માણસ છે તેને એક એની લત લાગી જાય છે, તો તેને ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈઝ વગર એ રહી શકતા નથી. શુગર લેવલ મેન્ટેન કરવા માટે ઘણીવાર આપણે જોયું છે કે લોકો મોટી સંખ્યાની અંદર કોલ્ડ ડ્રિંક્સ છે, સોફ્ટ ડ્રિંક્સ છે, કે પછી આ પ્રકારના પેકેજ ફૂડ છે કે જંક ફૂડ છે તે આરોગી રહ્યા છે. તો તેની ઇફેક્ટ બોડી પર કેટલી? તો જે ભાઈ નોટ જસ્ટ યુથ પણ આમાં ચિલ્ડ્રન બી હવે બહુ જ આકર્ષાય છે, કારણ કે માર્કેટિંગ અને એની જે મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ છે, ભ્રામક વિજ્ઞાપનો હોય, એવી રીતે એ લોકોને એટ્રેક્ટ કરતા હોય છે. એટલે પેકેજ્ડ અને પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ આપણે જેને કહીએ, જે પેકેટ્સમાં હોય, પડીકામાં હોય, એની તરફ બહુ જ ચલન વધી ગયું છે. હવે છોકરાઓ ઇવન લંચ બોક્સમાં CRC 500 છોકરાઓનો ઓબ્ઝર્વેશનલ ટિફિન સર્વે હમણાં જ કર્યું છે થોડા સમય પહેલા, અને એનું રિપોર્ટ જોતા એવું લાગી રહ્યું છે કે નોટ જસ્ટ અર્બન એટલે અમદાવાદ શહેરની વાત નહીં, પણ ઇવન નાના નાના ડિસ્ટ્રિક્ટ્સમાં પણ છોકરાઓ હવે લંચ બોક્સમાં પડીકા જ લઈને આવતા હોય છે. હવે આ જે પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જે છે એ પહેલા ઇન્ડિયામાં એટલું ચલન નહોતું. હોમમેડ ફૂડ બધા ખાતા હતા, ન્યુટ્રિશિયસ ફૂડ ખાતા હતા, હોલ જે ફૂડ્સ, ફ્રેશ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ જેને કહેવાય, જેનાથી પૂરતું પોષણ મળી રહેતું હતું. જે ન્યુટ્રિશન, જેમાં કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન્સ છે, અને સારા ફેટ છે, વિટામિન્સ, મિનરલ્સ, ડાયટરી ફાઈબર્સ, જે એક બાળક અને એક યુથ માટે એમનું ફિઝિકલ ડેવલપમેન્ટ, એમનું બ્રેન ડેવલપમેન્ટ, એમનું મેન્ટલ ડેવલપમેન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે એના તરફ હવે ચલન પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ તરફ ગયું છે, જેમાં મોસ્ટલી પેકેટ્સમાં અમે લોકો ટેસ્ટ કરતા હોઈએ છીએ કાયમ, અને 100-150 પ્રોડક્ટ્સ ટેસ્ટ કરી ચુક્યા છે. તો મેઇનલી એવું વી હેવ ફાઉન્ડ કે ઇટ્સ વેરી હાઈ ઓન આઈધર ફેટ, સોલ્ટ ઓર શુગર. આ ત્રણ વસ્તુ હાઈ તો હોય છે જ. તમે ચિપ્સની વાત કરી તો ચિપ્સમાં સોડિયમ અને સોલ્ટની લેવલ નોર્મલ જે લિમિટ્સ હોય એના કરતા પણ ડબલ જોવા મળે છે. અને સિમિલરલી ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે, અથવા તો ક્રેકર બિસ્કિટ્સ છે, અથવા તો ઇવન હેલ્ધી ગણાતું ઇન્સ્ટન્ટ સૂપ પાવડર્સ છે, એમાં બી સોડિયમની માત્રા બહુ જ વધારે હોય છે. એનાથી સોડિયમ વધારે ખાવાથી એક તો અને ફેટ પણ બહુ વધારે હોય છે, એન્ડ સ્પેશિયલી ફેટ જે બેડ ફેટ્સ જેને કહેવાય, જેમ કે LDL હોય, અથવા તો સેચ્યુરેટેડ ફેટ હોય, અથવા તો ટ્રાન્સ ફેટ હોય, એ બધી આપણા શરીર માટે બધા ફેટ્સ ખરાબ હોય એવું નથી, પણ આ પેકેજ પ્રોડક્ટ્સમાં મેઇનલી પામોલિન વપરાતા હોય અને વનસ્પતિ વેજીટેબલ ફેટ્સ ઓઇલ્સ વપરાતી હોય, એટલે એ જે બેડ ફેટ કહેવાય, જેને સેચ્યુરેટેડ, ટ્રાન્સ, LDL ફેટ્સ, એનું પ્રમાણ વધારે હોય છે. તો એક તો સોડિયમ, બીજું ફેટ, અને જેમ બ્રેકફાસ્ટ સિરિયલ્સ હોય, આજકાલ બહુ ચલન છે બ્રેકફાસ્ટ સિરિયલ્સ નું, અને શુગરી ડ્રિંક્સ નું, એમાં શુગરની લેવલ્સ, કેચઅપ વગેરે જે બી હોય છે, બહુ જ વધારે હોય છે. તો એનાથી હેલ્થ ક્રિસ્ક એટલી બધી વધી ગઈ છે. નાનપણમાં
ચિલ્ડ્રનમાં ઓબિસિટી એટલે મોટાપા બહુ જ પ્રમાણમાં જોવા મળે છે. લાઇફસ્ટાઇલ ની બી ઇફેક્ટ છે. એ લોકો જનરલી કાઉચ પોટેટોઝ હોય છે, નથી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, એટલે એક ઓબિસિટી જે આગળ જતા હાર્ટ ડિઝીઝ ને નોતરે છે. આજકાલ તમે જોશો કે યંગ એડલ્ટ્સમાં હાર્ટ એટેકની રેટ બહુ જ વધી ગયું છે. સેકન્ડલી ડાયાબિટીઝ, ઇન્ડિયા ડાયાબિટીસ કેપિટલ ઓફ ધી વર્લ્ડ બની ગયું છે. હવે આ ટાઈપના એનસીડીઝ કહેવાય, નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ, જેમાં ઓબિસિટી, ડાયાબિટીસ, હાર્ટ રિલેટેડ ઇસ્યુ, હાઇપરટેન્શન અને ઇવન કેન્સર સુધી થઈ શકે છે. આવા જે પેકેજ અને પ્રોસેસ ફૂડ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ હોય, એમાં ફેટ, સોલ્ટ, શુગર તો હોય છે જ બહુ જ એક્સ્ટ્રા હાઈ માત્રામાં, પણ તમે પાછળ જોશો તો એમાં બહુ બધી એડિટિવ્સ હોય છે, જેમ કે પ્રિઝર્વેટિવ્સ હોય, એને લાંબા ટાઈમ સુધી ફ્રેશ રાખવા માટે અથવા તો ના બગડે એના લીધે પ્રિઝર્વેટિવ્સ નાખે છે. પ્રિઝર્વેટિવ બેન્ઝોઇક એસિડ પ્રિઝર્વેટિવ્સ હોય છે, ફોર્માલિન કરીને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે નોન કાર્સિનોજેનિક હોય છે. એટલે એનાથી લાંબે ગાળે, હવે એક ચિપ્સની પેકેટ ખાવાથી તમે કઈ મરી નથી જવાના, પણ જો આની આદત પડી જતી હોય છે છોકરાઓને, એક શુગરી ડ્રિંક્સમાં કાં તો કફેનેટેડ ડ્રિંક્સમાંથી એક શુગર રશ મળે છે, એક સ્પાઇક મળે છે, એનર્જી થોડી ફોર ધેટ ટાઈમ, પણ એ બધી એમ્પ્ટી કેલરીઝ છે, એમાં કઈ પોષક તત્વ હોતું નથી. એમ્પ્ટી કેલરીઝ, ન્યુટ્રિશન વગરની કેલરીઝ એમાં હોય છે, અને ડોપામિન રશ હોય છે, એટલે એક એડિક્શન થઈ જાય છે. એ લોકો વારંવાર, છોકરાઓ એ જ ની માંગણી કરે, એ ટાઈપની જે ફાસ્ટ ફૂડ છે, સ્પાઇસી, ચટપટા સ્વાદ વાળું. હવે તો બહુ બધી પેલી કાર્ટૂન કેરેક્ટર્સ વાળી આવે છે, છોટા ભીમ ને ટાર્ઝન ને બબલુ ટાર્ઝન ને ઘણી બધી આવી ટાઈપનું પણ હોય છે. તો મારો કહેવાનો મતલબ છે કે ઇટ્સ અ મિક્સચર ઓફ કેમિકલ્સ, કેમિકલ કોકટેલ આપણે કહી શકીએ આ પ્રોસેસ ફૂડ્સ ને. વી કેનોટ કોલ ઇટ ફૂડ એકચ્યુઅલી. એ તો એક કેમિકલ કોકટેલ છે, જેમાં હાઈ ફેટ, સોલ્ટ, શુગર વત્તા એડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ, ન્યુટ્રિલાઇઝર્સ, કલર્સ ની તો એક વાત જ આખી ના થઈ ચેપ્ટર શકે. વાત જ ના થાય, કારણ કે જેટલી ઘણી બધી ચોકલેટ્સ છે જે વિશ્વની અંદર ઘણા બધા કન્ટ્રીઝની અંદર બેન છે, અને આપણા ત્યાં બેન છે. ખુલ્લી વેચાઈ પણ રહી યસ છે, યસ. ઘણી બધી છે. દેવ, આનંદિતા બેમે આપણને પેકેજ ફૂડથી માંડી જંક ફૂડ છે, બધાની જ વાત કરી. હવે ન્યુટ્રિશન તરફ જઈએ તો યુથની અંદર અત્યારે જોવા જઈએ તો ઘણી બધી ઇફેક્ટ આપણને જોવા મળે છે, અને સૌથી બેઝિક એક આન્સર સામે આવે છે કે સાંજ પડે થાકી જશે. એની અંદર ફૂડનો કેટલો ભાગ, અને અત્યારે યુથ હવે ધીરે ધીરે જોઈએ તો સ્પ્રાઉટ્સ ને એ બાજુ વળ્યો છે, ફ્રેશ જ્યુસ અને કોઈ પણ પ્રિઝર્વેટિવ વગરના ફૂડ એ લોકો વધારે પ્રિફર કરી રહ્યા છે, પરંતુ એ વર્ક ખૂબ ઓછો છે. અને બીજી બાજુ જોવાય તો જે ટેસ્ટ છે, તમને ટેસ્ટ મળે છે સારા કેફેમાં કે સારા રેસ્ટોરન્ટમાં કે સારી ઓનલાઈન જે ઓર્ડર જંક ફૂડ કર્યું છે તેની અંદર, એ 1000 to 1 to 2000 રૂપીઝનું કંઈક મીલ થાય. પણ જો એ જ મીલ આપણે ઘરે બનાવીએ, ઘરે મોમ કે વોટ એવર કોઈ બી જે મેળ આવતા હોય બનાવતા હોય, તો એની અંદરથી આપણને કંઈક પોષક તત્વો તો મળે છે, જ્યારે જંક ફૂડમાં તો કશું જ પોષક તત્વ નથી. તો પણ કેમ? એ ટેસ્ટ માટે યુથ તેની પાછળ છે. તો મેં આજ વસ્તુની જાણ કરી હતી, લો એનર્જી લેવલ્સ, જે તમને કીધું કે સાંજ પડે છે અને યુથ થાકી જાય છે, સ્ટુડન્ટ થાકી જાય છે. હવે લો એનર્જી લેવલ્સનું એક બ્રાન્ચ સ્ટ્રેસ પણ હોય છે, જે મેં સૌથી પહેલા કનેક્ટ કર્યું હતું. હવે આપણે વાત કરીએ કે કેમ લોકોને પેલું અવેરનેસ નથી, કે એ નથી, કે સૌથી પહેલા એનું એ જ મેઇન પ્રોબ્લેમ છે કે અવેરનેસ નથી. એ લોકોને નથી ખબર પડતી કે ફૂડ ઇઝ બિયોન્ડ ફૂડ ઇઝ બિયોન્ડ ન્યુટ્રિશન. એન્ડ હું તો એમ કહીશ કે ફૂડ ઇઝ ઓલ્સો બિયોન્ડ હેલ્થ. કે લોકો અગર એવું વિચારતો હોય કે મારે તમે અગર એવું વિચાર્યું હશે, તમે અગર કોઈને ટોકશો કે વાય આર યુ ઇટિંગ જંક ફૂડ, કે તમે કેમ જંક ફૂડ ખાવ છો, તો એ લોકો તમને ક્યારેક એવું પણ કહી શકે છે કે આપણને જીવવું જ નથી, વી ડોન્ટ વોન્ટ ટુ લીવ મોર. કે હા, તમે અમને ઉદાહરણ આપો છો કે લાઈફ સ્પેન ઓછું છે ઇન્ડિયાનું, સાઉથ એશિયન કન્ટ્રીઝ છે કે ફોરેનર્સ છે, એ લોકો વધારે જીવે છે ઇન્ડિયન્સ કરતા, પણ અમારે જીવવું જ નથી, અમારે શું કરવું છે જીવને, આવું પણ બહુ લોકો કહેતા હોય છે. પણ એમનો એક સિમ્પલ આન્સર છે કે એમનું પર્સપેક્ટિવ ચેન્જ કરો. ડોન્ટ લુક ફૂડ એઝ ફૂડ, લુક ફૂડ એઝ હેલ્થ, એન્ડ ઓલ્સો લુક હેલ્થ એઝ વેલ્થ. કે તમે આજે તમારું શ્વાસ, કે તમારું આજે તમારું જે બોડી છે એમાં ન્યુટ્રિશન્સ અગર સારા હશે તો તમારા એનર્જી લેવલ સારા હશે. તમારું એક ધ
લેવલ ઓફ થિંકિંગ યુ હેવ, જે તમારા થોટ્સ હોય છે, જે તમારા વિચાર હોય એના પર અફેક્ટ થાય, તમારી પ્રોડક્ટિવિટી અફેક્ટ થાય. અને આ બધી વસ્તુ કમ્પાઇલ થઈને તમારું કામ છે, તમારી પ્રોડક્ટિવિટી છે, આ બધું તમારા સોર્સ ઓફ ઇન્કમ પર અફેક્ટ કરે ને એ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ પર અફેક્ટ કરે તમારા ઓવરઓલ. અને સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઓવરઓલ ડેવલપમેન્ટ અને ગ્રોથના સિટી, સ્ટેટ ને કન્ટ્રીને અફેક્ટ કરે. તો આ એક જે પર્સપેક્ટિવ છે કે જે તમે સ્ટ્રેસ થાય છે, કે જે તમને અગર યુ ફીલ હંગ્રી, તમને અગર ભૂખ લાગે છે તો તમે જે ખાઓ છો એમને પર્સપેક્ટિવ ચેન્જ કરવું પડશે. કે ધ ચોઇસ યુ મેક, કે કેફે જવું છે, જંક ફૂડ ખાવું છે, સ્ટ્રીટ ફૂડ ખાવું છે, કે કઈ હેલ્ધી ખાવું છે, આ ડિરેક્ટ ચોઇસ તમારા આખા વેલ્થને અફેક્ટ કરે છે. અને ક્યાંક ને ક્યાંક ઇનડિરેક્ટલી આપણા દેશને પણ અફેક્ટ કરે છે. સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, તમારી ફેમિલી, બધાને અફેક્ટ કરે છે. એમને બધું સમજાવવું પડે, પ્રોઝ એન્ડ કોન્સ, કે તમે આજે અગર અનહેલ્ધી ફૂડ કન્ઝ્યુમ કરો છો તો તમારા કેવી રીતે અંદરના જેનેટિક્સ, અંદરનું ડીએનએ ચેન્જ થાય, તમારા કેવી રીતે ફ્યુચર જનરેશન, જે તમારો ઓફસ્પ્રિંગ આવશે, રાઈટ, જે તમે જોવા માંગો છો, એમને પણ કેવી રીતે અફેક્ટ કરી શકે છે. તો આઈ થિંક આ એક અવેરનેસ બહુ જ જરૂરી છે. અને જેમ કે આપણી ગવર્મેન્ટે ઓનલાઈન બેટિંગ બેન કર્યું હતું, એમ હું આઈ ફીલ કે ગવર્મેન્ટને આજે સરોગેટેડ માર્કેટિંગ થાય છે, જ્યાં માર્કેટિંગમાં એ લોકો પ્રોસેસ ફૂડનું લેબલિંગમાં સારા સારા બોડી બિલ્ડર્સ ને સારા સારા ઇન્ફ્લુએન્સર્સ કે એક્ટર્સને લે છે. બાકી રિયાલિટીમાં તો એ એક્ટર્સની, એ બોડી બિલ્ડર્સની ડાઇટ જ આખી અલગ છે. મને નથી લાગતું, આઈ ડોન્ટ થિંક કે એ લોકો આ બધી વસ્તુઓ કન્ઝ્યુમ પણ કરતા હશે, કે કરતા માંગતા પણ હશે, રાઈટ. તો આઈ થિંક કે અવેરનેસ સારા સારા લોકોમાં છે, બટ જે નોર્મલ વ્યક્તિઓ છે, જે નોર્મલ સ્ટુડન્ટ છે, જે આ માર્કેટિંગના ટ્રેપમાં આવી જાય છે, ડોપોમિનના ટ્રેપમાં આવી જાય છે, એમને અવેરનેસ બહુ જરૂરી છે. એમનું આખું પર્સપેક્ટિવ એકવાર અગર ચેન્જ થઈ જાય, દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કેમ કે એવું નથી કે નથી થતું. અત્યારે સોશિયલ મીડિયા પર જીમમાં યુથનું બહુ ટ્રેન્ડ છે, કે જેની સારી બોડી હોય, પીપલ આર વર્કિંગ, એમને ટ્રાન્સફોર્મેશન જોઈએ છે, પણ એ લોકો આઈ થિંક એ લોકો રિલાય કરે છે સપ્લિમેન્ટ્સ પર. હવે સપ્લિમેન્ટ્સ તમને લોંગ ટર્મ અડેપ્ટેબિલિટી ના આપે. તમને ક્યારે ના ક્યારે કોઈ સપ્લિમેન્ટથી ટેસ્ટ ફટિક થશે, કે તમે બોર થઈ જશો કે ભાઈ આનું ટેસ્ટ મને હવે ગમતું નથી. તો આઈ થિંક કે આપણી જે ઇન્ડિયન ડાઇટ છે, જે આપણી હિન્દુ ડાઇટ છે, જેમાં બહુ જ બધી વેરાયટીઝ છે, રાઈટ, હેલ્ધી વેરાયટીઝ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ, જી, આપણે, હું લોટની વાત નથી કરતો, નોર્મલ રાઈસની હું વાત નથી કરતો, આપણા આપણે પાસે ઘરના બ્રાઉન રાઈસ ફૂડની જ છે, વાત કરીએ. યસ, રાજગરા છે, જુવર છે, દેર આર અ લોટ ઓફ વેરાયટીઝ જે અત્યારે પાસ્તામાં ઇન્ક્લુડ થાય છે, રાઈસમાં ઇન્ક્લુડ થાય છે, જે વેસ્ટર્ન આઇટમ્સ છે એમાં કમ્પાઇલ થાય છે. તો હું તો એમ જ કહીશ કે મારો તો એક ક્વેશ્ચન છે, હું જે બધા જે બાયોલોજી કરતા હોય છે, જેમનું આ ફિલ્ડ હોય છે, હું એમને ડિરેક્ટલી પૂછતો હોઉં છું કે આખા વિશ્વભરમાં, આખા વર્લ્ડમાં સૌથી બેસ્ટ ડાઇટ કઈ છે? તો એ લોકો મને કે એઝ પર ધ ગૂગલ, એઝ પર ધ રિસર્ચ, ઇટ ઇઝ ધ મેડિટેરિયન ડાઇટ. હવે મેડિટેરિયન ડાઇટમાં સી ફૂડ ને એ બધું હોય. મેં કીધું ઓકે, સમજી ગયો. પછી હું એમને પૂછ્યું કે સૌથી વધારે લાઈફ સ્પેન કેનું હોય છે? તો એ લોકો મને કે વીગન લોકોનું. વીગન એટલે વેરી મચ સિમિલર ટુ આર ઇન્ડિયન ડાઇટ. તો જી. મેં કીધું આ વસ્તુ તો કોન્ટ્રાડિક્ટ કરે છે. એટલે આઈ ફીલ કે અમારી જે ઇન્ડિયન ડાઇટ છે, જે આપણા વર્ષો પહેલા, જે આપણા એજેડ લોકો છે, જે ફોલો કરતા હતા, આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો વેરી મચ હેલ્ધીયર વે આપણી સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, આપણી હેલ્થ, આપણા ન્યુટ્રિશનને સંભાળવા માટે. સો આઈ ફીલ અવેરનેસ, પર્સપેક્ટિવ, ધ વે દે અપ્રોચ થિંગ્સ, એ બધું અગર વસ્તુઓ ચેન્જ થાય તો કદાચ આ વસ્તુનું સમાધાન આવી શકે છે. આનંદિતા મેમ, જે રીતના દેવે વાત કરી કે અત્યારે જે જનરેશન છે, જે પ્રમાણે જંક ફૂડ તરફ જઈ રહી છે, કારણ કે બીજો એક ટાઈમ એવો છે કે ઘણા હોમ્સ એવા છે કે જેની અંદર આખું ફૂલ ફેમિલી વર્કિંગ હોય છે. તો ત્યારે કદાચ બ્રેકફાસ્ટ સારું કરી લેતા હોય તો કદાચ સારામાં સારું હેલ્ધી ફૂડ બ્રેકફાસ્ટમાં મળી ગયું. પરંતુ જ્યારે તેઓ ઓફિસ જાય કે પછી વોટ એવર કોઈ બી પ્લેસ ઉપર જાય, વર્કિંગ પ્લેસ ઉપર કે તેમના કોઈ પણ પ્લેસ ઉપર જાય, ત્યાં એ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે. એમાં પણ ચલો એમણે હેલ્ધી ફૂડ મંગાવ્યું, પણ એ હેલ્ધી ફૂડ હેલ્ધી છે કે નહીં તે પણ એક મોટો સવાલ થાય છે. કારણ કે જે ક્વોન્ટિટી અને જે પ્રાયોરિટી મળવી જોઈએ એ નથી મળતી. બીજું કે અત્યારે જે ઓનલાઈન બિઝનેસ ચાલી રહ્યા છે ફૂડના, તેની અંદર આપણે ઘણી બધી વાર આપણે ચર્ચા પણ કરી છે કે કેટલા બધા સેમ્પલ્સ ફેલ છે. શું ઘરનું શુદ્ધ ખાવાનું એ ઓફિસ, સ્કૂલ કે તેની અંદર લઈ જવું અત્યારે લોકો એને લો ફીલ કરી રહ્યા છે, કે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે એક વાર તો મિલ બહારથી જ મંગાવો? શું કહેશો?
એકચ્યુઅલી અજયભાઈ આ આખી વાત કન્વીનિયન્સ ઉપર આવી ગઈ છે, એટલે સુવિધા. કારણ કે એટલે જ આ જે બધી પેકેજ ને પ્રોસેસ ફૂડ છે અને આ જે ઓનલાઈન ઈ કોમર્સ ઉપર જે ફૂડ મળતું હોય બધી એને કન્વીનિયન્સ ફૂડ કહેવાય છે. કારણ કે આજકાલ ગૃહિણીઓ મોટા ભાગે વર્કિંગ હોય છે, માતાઓ વર્કિંગ હોય છે, એટલે જે પહેલા આપણે ટ્રેન્ડ હતું ઘરનું ટિફિન લઈ જવું અથવા તો એ સૌથી હેલ્ધી અને દેટ વોઝ ધી બેસ્ટ. રોટલી શાક લઈ જાય છોકરાઓ, ફ્રૂટ્સ એકાદું લઈ જાય, નટ્સ એને બધું લઈ જાય, તો દેટ યુઝ ટુ ગીવ અ કમ્પ્લીટ આહાર હતું, એમાં બધું મળી રહેતું હતું, બધી ન્યુટ્રિટિવ એલિમેન્ટ્સ એમાં આવી જતી હતી. તો અત્યારે એક તો કન્વીનિયન્સ એક મોટો ઇશ્યુ છે કે લોકોને સિમ્પલ લાગે કે ચલો ઓનલાઈન મંગાવી લઈએ, અથવા તો એમાં છોકરાઓને પૈસા આપી દેતા હોય છે કે તમે કંઈક ખરીદી લેજો, અને સ્કૂલની આસપાસ જ આવી રીતનું પાસ્તા કા નાસ્તા અને ચિપ્સ ને ઘણી બધી વેરાયટી ઓફ જંક ફૂડ અને જે પ્રોસેસ ફૂડ મળતું હોય છે. એક તો એ પ્રોબ્લેમ છે. બીજો કે ઇવન તમે જયારે ઓનલાઈન મંગાવો, માનો કે તમે પનીર મંગાવી, તો એ યુ આર નોટ શ્યોર ઓફ ધ ક્વોલિટી. એમાં એનાલોગ પનીર બી આવી જાય. યુ ડોન્ટ હેવ એની વે ટુ ચેક, એટલે એના તમે તપાસ કરવાની કઈ છે નહીં તમારી પાસે. એનાલોગ પનીર એટલે એક પનીરની ટાઈપ છે જેમાંથી ગુણવત્તા વાળી યા ફેટ ને પ્રોટીન કાઢી નાખવામાં આવે, એમાં સબસ્ટિટ્યુટ કરવામાં આવે વિથ ચીપર ક્વોલિટી ઓફ પામ ઓઇલ અથવા તો વેજીટેબલ ફેટ. તો એવા પનીર જો તમે ઓનલાઈન ઓર્ડર કરીને મારી પાસે આવી જાય તો તમે શું કરી શકો? તમને ટેસ્ટમાંથી ખબર બી નહીં પડે અને તમે ત્યાં ચકાસી બી ના શકો, ત્યાં કઈ લેબલિંગ બી નથી હોતું. તો એક તો એ છે. બીજું કે આપણે અહીંયા અવેરનેસ ની અભાવ છે, જાગૃતિની અભાવ છે. છોકરાઓને સ્કૂલ લેવલ ઉપરથી જ આવી ટાઈપના એ લોકોના ઇન ધી કરિક્યુલમ એ લોકોના ભણવામાં જ હવે આવવું જોઈએ આ રીતનું જે અવેરનેસ પ્રોગ્રામ્સ છે. નંબર 1. નંબર 2 કે એ લોકોને લેબલ વાંચવાની આદત નથી ઇન્ડિયામાં કોઈને, અને કોઈ પણ ફૂડ આમ એક સર્વે થયું હતું જેમાં સામે આવ્યું હતું કે ઇન્ડિયામાં 3 સેકન્ડમાં લોકો વસ્તુ ખરીદી લે છે. કોઈ ટાઈમ નથી લેતું કે પાછળ વાંચું કે ઇન્ગ્રેડિયન્ટ શું છે. અને આનંદિતા મેમ, આપણે આ ઇન્ગ્રેડિયન્ટ્સ ની એની વાત કરી રહ્યા છે, પરંતુ સમયનો અભાવ છે. પરંતુ જંક ફૂડ છે જે ચોક્કસપણે બિન આરોગ્યપ્રદ પદાર્થ તરીકે ઓળખાય છે. અવેરનેસ છે, લોકોને ખબર છે તો પણ આરોગ્ય છે, અને છેલ્લે એ બધા જ બિલ ભેગા કરીને જેટલા બી ઇન્કમ સોર્સિસ છે એ ક્યાંક હોસ્પિટલમાં તો જાય છે. તો આટલી હેલ્ધી ચર્ચા કરવા માટે ડોક્ટર આનંદિતા અને દેવ બાબાની અમારી સાથે જોડાયા, અને તમે મહત્વનો સમય અમને આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો જંક ફૂડ અત્યારે એક કોમન ફૂડ થઈ ગયું છે, અને જંક ફૂડ આરોગ્ય વગર લોકોને ઊંઘ નથી આવતી, અને હાઈએસ્ટ યુથ કે જેની ઉપર આખો દેશ, આખો રાષ્ટ્ર, તેમનું પરિવાર નિર્ભર છે, તે પણ હવે એક રોગ આરોગી રહ્યા છે, કારણ કે જંક ફૂડમાંથી એમને કશું નથી મળતું સિવાય કે લોંગ ટાઈમ બીમારી. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આજની ચર્ચા આટલી જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.